સોનગઢના ઐતિહાસિક કિલ્લાના સાનિધ્યમાં 31મા રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ 2026નો રંગેચંગે પ્રારંભ। આદિવાસી વારસો એ ગુજરાતની સાચી ઓળખ, તેને વૈશ્વિક મંચ આપવા સરકાર કટિબદ્ધ। યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત। સોનગઢના સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં આદિવાસી કલા, સંગીત અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો। 31મો આદિજાતિ મહોત્સવનો કાર્યક્રમ તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ આજે અને આવતીકાલે 2 દિવસ ચાલશે। ત્યારે સમગ્ર આદિવાસી સમાજની જે સાંસ્કૃતિક પરંપરા છે, જે સંસ્કૃતિ છે, એને ટકાવવા માટે વર્ષોથી જે ચાલી આવેલ જે પરંપરા છે એના માટે અહીંયા તમામ સાંસ્કૃતિક કૃતિઓ, આદિવાસી સમાજની જે કળા છે કે બીજી જે આદિવાસી સમાજમાં જે લોકલ વસ્તુઓ જે બનાવે છે એનું પણ અહીંયા આ સ્ટોલોમાં વેચાણ કરવા માટે રાખ્યું છે। એટલે આવનાર દિવસોમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, એમાં ખાસ કરીને અમારા સમાજમાં જે લોકલ જે વસ્તુઓ બને છે, જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકલ પર વોકલની જે એમણે અભિયાન ઉપાડ્યું છે, એટલે આગામી દિવસોમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે આદિવાસી સમાજ અને ખાસ કરીને ગામડાઓમાં જે વસ્તુઓ બને છે અને એને ટકાવવા માટે પણ સરકારશ્રી ખૂબ પ્રયત્નો કરે છે। ત્યારે 2047માં જ્યારે વિકસિત ભારત થવાનું છે ત્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે બનતી વસ્તુઓ અને જે અમારી સંસ્કૃતિ છે એ પણ ખૂબ મહત્ત્વની બની રહેશે અને આવા કાર્યક્રમો કરવાથી જે સ્થાનિક લોકો છે, જે અમારી બનાવટો છે, એને પણ રોજગારી માટે પણ આવા કાર્યક્રમો કરીને એને રોજગારી માટે પણ આ સારું પ્લેટફોર્મ મળે છે। જે સાંસ્કૃતિક કૃતિઓ છે એને પણ આ મંચ પર આવીને આવનાર દિવસોમાં એમનું પણ બહાર કદાચ જવાનું હોય કે વિદેશ જવાનું હોય તો પણ આ કૃતિઓને આવા કાર્યક્રમોથી પ્લેટફોર્મ મળે છે।